પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહની. આપણે અજવાળા વિશેની ઘણી બધી વાતો જોઈ અને આજે અજવાળાની વિરુદ્ધનો શબ્દ એટલે અંધકાર, અને અંધકારને દુષ્ટતાની સાથે સરખાવવામાં આવેલી છે. અને અય્યુબના પુસ્તકમાં 18મો અધ્યાય અને 5 અને 6 વચન, દુષ્ટોનો દીવો ભૂલવી નાખવામાં આવશે અને તેના અગ્નિની ચિનગારી ચળકશે નહીં. તેના તંબુમાંનું અજવાળું અંધકારમય થઈ જશે, તેનો દીપક ભૂલવી નાખવામાં આવશે. દુષ્ટો વિશે, દુષ્ટતાના દીવા વિશે લખ્યું છે કે એમનો દીવો ભૂલવી નાખવામાં, એ પ્રકાશ છે, પ્રગટશે નહીં. અને એટલે કે છે કે દીપક ભૂલવી નાખવામાં આવશે અને તે અંધકારમય થઈ જશે. દુષ્ટો માટે છેલ્લા દિવસે જે અંધકારની વાત છે એ વાત અહીંયા અય્યુબના પુસ્તકમાં લખવામાં આવેલી છે. બીજો સમુએલ 21 ને 17મું વચન, ડાયો રાજ કરતા અથવા સારો જે રાજ્યમાં આગેવાન હોય, એ જેને નમૂનો આપતો હોય એવી વ્યક્તિ વિશે શું લખ્યું છે? જ્યારે દાઉદના દુશ્મનો ફલિસ્તીને ઠાર મારી નાખવા માટે આવ્યા, ત્યારે કહે છે કે એક વ્યક્તિએ ત્યાં આવીને એની સાથે લડાઈ કરીને એ ફલિસ્તીને ઠાર માર્યો. અને એ તો છે કે સરુયાનો દીકરો અબીશાય. તેણે દાઉદના દુશ્મન ફલિસ્તીને ઠાર મારી નાખ્યો. ત્યારે કહે છે કે તેને કહેવામાં આવ્યું કે લખેને તું ઇઝરાયલનો દીવો ભૂલવી નાખે. એટલે રાજા વિશે લખ્યું છે કે આવું કરતાં કદાચ તું ઇઝરાયલનો દીવો એટલે દાઉદ રાજા. અને રાજકીય બાબતો રાજાને દીવા સાથે, પ્રકાશ સાથે સરખાવવામાં આવે છે. લખેને તું ઇઝરાયલનો દીવો ભૂલવી નાખે. કદાચ આવું કરતાં તે સારું કર્યું, પણ કદાચ આવું કરતાં યુદ્ધ મચી જાય અને દાઉદને મારી નાખવામાં, તો ઇઝરાયલનો દીવો છે એ દીવો તું લખેને ભૂલવી નાખે. દેવના અભિષિક્ત રાજા વિશેની આ વાત છે, ને એના વિશે પણ અજવાળાની વાત લખવામાં આવેલી છે. બીજો સમુએલ 23મો અધ્યાય અને 3 અને 4 વચન તમે જોજો. મનુષ્ય પર જે નેકીથી રાજ કરે છે, યહોવાનો ભય રાખીને રાજ કરે છે, અને જે પ્રભુની બીક રાખીને લોકો પર રાજ કરે છે, એને માટે સવારના સૂર્ય પ્રકાશ જેવો છે. જેમ ખુલ્લા પ્રકાશથી કુમળું ઘાસ ઉગી નીકળે છે, તેમ એટલે કે રાજાશાહીને આ અજવાળા સાથે, સૂર્યના પ્રકાશ સાથે સરખાવે. સૂર્યના પ્રકાશ જેવો છે કે જે નેકીથી કામ કરે છે. અને એ પ્રમાણે વિશ્વાસ 97:11 પણ એવું જ લખ્યું છે, ન્યાયીઓ માટે અજવાળું પ્રગટ કરવામાં આવશે. નીતિવચન 4 ને 18 કહે છે કે સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, પણ દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે. સદાચારીનો માર્ગ એ પ્રભાતના પ્રકાશ જેવો, એટલે કે અજવાળા જેવો છે. અને યશાયા પ્રબોધક 60મો અધ્યાય 1 થી 3, મંડળીના ગૌરવ એ અજવાળું છે. મંડળીના ગૌરવ વિશેની વાત ત્યાં શું લખી છે? ઊઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. એટલે કે ખ્રિસ્ત એ પ્રકાશ છે ને મંડળી પર પ્રકાશિત થશે. અને મંડળી એ પ્રકાશનું ગૌરવ છે. યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. પ્રજાઓ તારા પ્રકાશ ભણી, રાજાઓ તારા ઉદયના તેજ ભણી આવશે. એટલે કે મંડળી, પ્રજા એ કહે છે કે પ્રકાશ સાથે સરખાવવામાં આવેલી વાત છે. અને તેના માટે પ્રભુનું અજવાળું એ મંડળી પર, લોકો પર પ્રકાશ્યું, અને દુષ્ટો જે અંધકારમાં છે તેમના નાશની વાત અહીંયા લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમે સાચું અજવાળું ને પ્રકાશ છો, અને તમારા પ્રકાશમાં ચાલવા અમારી મદદ અને સહાય કરજો, કૃપા આપજો. પ્રભુ ઈસુના લીધે આ પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.